ને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહિવત હશે। હવામાન વિભાગની આગાહી। શક્તિ વાવાઝોડું દરિયામાં ધીમું પડ્યું। દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું છે। અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે। उत्तर मध्य साइक्लोनिक स्टॉर्म हुआ है। अभी इसका जो पोजीशन है वेस्ट सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट अरबियन सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट। अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है। नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट